સમાચારોની શરૂઆત કરીએ કૃષિ રાહત પેકેજને લઈ મહત્વના સમાચાર મળી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મહત્વની બેઠક કરશે। કૃષિ રાહત પેકેજ સંદર્ભે આખરી સમીક્ષા કરશે। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ નાણાં વિભાગ સાથે સમીક્ષા કરશે। કૃષિ મહેસૂલ અને નાણાં વિભાગ સાથે સમીક્ષા કરશે। ટૂંક સમયમાં રાહત પેકેજ જાહેરાત થવાની શક્યતાઓ છે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મહત્વની બેઠક કરશે। કૃષિ રાહત પેકેજને લઈ આ મહત્વના સમાચાર મળી રહ્યા છે। મોટા પ્રમાણમાં કમોસમી વરસાદના કારણે જગતના તાતની મુશ્કેલી વધી હતી। મોટાભાગનો પાક તેનો નિષ્ફળ ગયો અને હવે કૃષિ રાહત પેકેજ પણ જાહેર થશે અને તેને જ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મહત્વની આજે બેઠક કરશે। કૃષિ રાહત પેકેજ સંદર્ભે આખરી સમીક્ષા કરશે। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ નાણાં વિભાગ સાથે સમીક્ષા કરશે। કૃષિ મહેસૂલ અને નાણાં વિભાગ સાથે સમીક્ષા કરશે। ટૂંક સમયમાં રાહત પેકેજ જાહેર થવાની શક્યતાઓ પણ છે અને આ મુદ્દે સંવાદદાતા નિકુંજ જોડાયેલા છે। નિકુંજ, કૃષિ રાહત પેકેજને લઈ સમાચાર શું? કારણ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મહત્વની બેઠક પણ કરવાના છે। કૃષિ રાહત પેકેજને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અથવા તો આવતીકાલે સાંજે મહત્વની આખરી બેઠક કરશે તે પ્રકારની બાબત સામે આવી રહી છે। કૃષિ મહેસૂલ અને નાણાં વિભાગ સાથે મુખ્યમંત્રી દ્વારા એક સમીક્ષા બેઠક થશે અને જેમાં રાહત પેકેજને આખરી ઓપ આપવામાં આવશે તે પ્રકારની માહિતી મળી રહી છે। આ બેઠકની અંદર મુખ્યમંત્રી, કૃષિ મંત્રી અને નાણાં મંત્રી પણ ઉપસ્થિત રહેશે અને જે રાહત પેકેજ કૃષિ વિભાગ દ્વારા રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે તેમાં નાણાં વિભાગનો બેઠક અને તેનો તબક્કો બાકી હતો તે હવે આખરી તબક્કાની અંદર ચાલી રહી છે। સંભવિત રીતે મુખ્યમંત્રી આજે પ્રવાસ પર છે અને તે પ્રવાસ પૂર્ણ કર્યા બાદ આજે સાંજે અથવા તો આવતીકાલે નાણાં મંત્રી સાથે મુખ્યમંત્રી બેઠક કરશે જેમાં કૃષિ મંત્રી પણ ઉપસ્થિત રહેશે અને રાહત પેકેજની અંદર માટે આ બેઠક ખૂબ મહત્વની બની રહેશે જેમાં આ રાહત પેકેજને આખરી ઓપ અપાશે। જી નિકુંજ, જોડાવા બદલ આભાર આપનો।